તો ભાવનગરથી લાંબા અંતરની ટ્રેનોની અલ્પ ઉપલબ્ધિથી મુસાફરોને નડી રહેલી મુશ્કેલીઓ અંગે કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભડિયાએ રેલવે મંત્રાલય સમક્ષ કરેલી રજૂઆતના પગલે ભાવનગર હરિદ્વાર સાપ્તાહિક ટ્રેનની ફ્રીક્વન્સી આંશિક વધારવામાં આવ્યું છે। ભાવનગર હરિદ્વાર સાપ્તાહિક ટ્રેનને મળી રહેલી અભૂતપૂર્વ સફળતાને કારણે જો કે રેલવે વિભાગને સારી આવક મળી રહી હતી અને આ ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવા માટે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભડિયાએ ભાવનગરમાં રેલવે તંત્ર સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરતા હવે ભાવનગર હરિદ્વાર ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવાની મંજૂરી આપવામાં આવી હોવા અંગે નીમુબેને જણાવ્યું હતું। જો કે રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવા માટેની સત્તાવાર ઘોષણા હજુ બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે। ભાવનગર હરિદ્વાર વચ્ચે હવે સપ્તાહમાં 2 વખત એટલે કે સોમવારે અને ગુરુવારે આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે। જો કે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે જો આ ટ્રેનને વાયા દિલ્હી ચલાવવામાં આવે તો યાત્રાના કલાકો અને મુસાફરી ભાડામાં પણ રાહત મળી શકે તેમ છે। આ ઉપરાંત આ ટ્રેન દિલ્હી જવા આવવા માટે સપ્તાહમાં 2 વખત મળી શકે તેમ છે।